એટલે તો આજે તો કે એવો કપડો કયું આવ્યો છે કે પાપિયા પૂજાય છે ને આપણી ગા માતા તો કે કસાય ખાને કપાય છે પણ આપણે ઘરે ઘરે બહેનોને જાગૃત થવાનું છે અને આપણી માનું રક્ષણ કરવાનું છે જો આપણી માં આઝાદ હશે ને તો જ આ દેશ આઝાદ હશે કેમ કે ગાય છે ને પશુ નથી ખરેખર આપણી માં છે અને ઈ કે કાળિયા ઠાકરના આંગણે પૂજાતી કે દેવનો દેવ કાળિયો ઠાકર હતો આખા જગતનો દેવ ઈ આ ગાય માતાને પૂજતો અને એને આજે પણ આપણે પણ પૂજવી સેવી કોઈ સોચના દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવું હોય ને તો પેલા ગાય માતાનું સ્થાન હોય ને તો તમે શુભ કાર્ય કરી શકો અને કોઈ પણ દીકરીના લગ્ન થતા હોય તો પેલા એને ગાયને કન્યાદાનમાં દેવામાં આવે છે અને કોઈ પણ તમારું પિતૃ મોક્ષ પામ્યું હોય તો પેલા આખું કુટુંબ ભેગા થઈને ગાયને કુસરે પાણી રેડો ને તો એ પિતૃને મોક્ષ મળતો હોય એવી આપણી માં ગુણકારી છે ગાય માતા એટલે તો ગાય માતાના મુખમાં તો કે આખા ભાગવતનો સાર છે અને ગાયનું ગળું છે એમાં 18 અધ્યાય છે અને ગાયના ભાલમાં તો કે શિવજીનું સ્થાન છે અને ગાયના મસ્તક ઉપર તો કે આખું વૈકુંઠ ધામ છે અને ગાયના ગોબરની અંદર માં લક્ષ્મી સાક્ષાત વિરાજમાન છે એટલે આપણે એને માં કહેવામાં આવી છે કે એની અંદર તો કે 33 કોટી દેવતા વિરાજમાન છે એટલે આપણે એને માં કહેવામાં આવી છે ની ઘરે ઘરે માં આપણી પૂજાય છે એમ એટલે આપણે ખરેખર કળયુગ છે જ્યારે કોઈ ગાય માતે ઘણા અત્યારે પહેલા તો આપણે આંગણે આંગણે ગાય માતા આવતી પણ અત્યારે ગૌ ભક્તો એટલા બધા અત્યારે મજબૂત થઈ ગયા છે કે ગાયો માટે જીવનના દાન આપી દીધા છે બલિદાન આપ્યું છે કે આ બહેનોએ એક જીભ કસરી છે કે ગાય માતાને એક વસન આપ્યું હતું કે હે ગાય માતા તને અમે ગૌશાળાની અંદર બાંધીશું અને તારી માટે ઘર ઘરના ઉમરા અમે ભટકશું એટલે ક્યાં પણ ફોન આવે ને એટલે અમારા બેનો જે મગર આદતતાને બપોર વસાડે 3 કલાક ભૂવાની ન મત આવે પણ ખરેખર ગાય માટે લોહી પાણી એક કરે છે જોઈશો આ માંગ્યું ન કહેવાય આ જેને 3 કલાકનું સમયનું દાન આપ્યું છે અને એમાંય કરતાલો વગાડીને ગાય માટે માંગે છે આમ તમારા આંગણે ઉભા રહીને માંગીને વયું જવું એવું નથી 3 કલાક એ લોહી પાણી એક કરશે ગાય માટે અને પછી તમે કાંઈ પણ ધૂન રાશિ ધનરાશિ આપી છે ને એ અમે ગાય માટે ઠેઠ અર્પણ કરશું બાકી આમ તો મા માટે ક્યારે મંગાવી આપણી મા માટે આપણે ક્યારે માંગીશું તો એ ગાય માટે માંગવું પડે પણ ખરેખર જો બધા જાગૃત હોય ને તો ક્યારે આપણી મા દુખી થાય જ નહીં અને અમે બધાના પાસે લોંગિયા ગૌશાળા છે ને 200 વીઘા દાનમાં જગ્યા આવી છે મેં હવે મારા બહેનોએ એવો સંકલ્પ કર્યો છે કે અમારે 1 વર્ષનું દાન જે કાંઈ આવે ને એ અમારે બીમાર ગાયનો ઓરડો ઉભો કરવો છે કે જેટલી માણસને સુવિધા મળે છે હોસ્પિટલમાં બીમાર ગાય માતા હોય લોહી લંગડી બીમાર એ ગાય માતાને આખું આયુષ્ય ઊભું કરવાનું છે આયુષ્ય હોય અને એમાં જેટલી આપણને સગવડતા મળે ને એટલી આપણી માને સગવડતા મળવી જોઈએ અને તમારે તેની મુલાકાત કરવી હોય તો બગદાણા પાસે લોંગિયા છે 3 કિલોમીટર દૂર છે કોઈને પૂછો તો ના ગૌમુખી મંદિર બનાવવાનું છે ના ભારત દેશની અંદર મોટું એવું ધામ બનશે ગાય માતા માટે તો અમારે 1 વર્ષ જેવી ધનરાશિ ત્યાં અમારે બીમાર ગાય માટે દેવાની છે આશ્રય બનાવવાનો છે એટલે આપણે કીધું છે ને કે આપણા આશ્રય માટે તો આપણે ઘણું બળ કર્યું પણ ક્યારેક તો કે બીજા માટે કરવું પડે આપણા સ્વાર્થ માટે આખી જિંદગી ન જીવવાની હોય એક ગાય માતા માટે આપણે આખું જે 1 ઈંટના અમે 500 રૂપિયા મૂક્યા છે આખા બંગલાનું કે આખા વડનું તો દાન ન કરી શકે પણ એક ગાય માટે એક બેન 1 ઈંટનું તો દાન કરે ને 1 ઈંટના અમે 500 રૂપિયા મૂક્યા છે અને એક ઈંટ કરીને આપણે આખી ગાય માતાની થાંભલી ઊભી કરવાની છે અને એ તમારા ભાજમાં હશે ને તો જ તમે આનો લાભ લઈ શકશો નકર તમે જો આને દાન કર્યું છે ને તો વૈકુંઠમાં તમારી જગ્યા થાય કાળિયો ઠાકર કહે કે આજ તો મારા ગાયના આશ્રય માટે આને બલિદાન આપ્યું છે ધનરાશિ આપી છે તો આજે એ વૈકુંઠમાં આવે ને કે મારે એના હામૈયા કરવા પડે મારે અહીંયા સ્વર્ગમાં જગ્યા આપવી પડે પણ તમે કર્યું છે ને વાવ્યું છે તો જ ઉગશે નકર ક્યારેય ઉગશે નહીં તમે ઘઉં વાવ્યા તો ઘઉં જ ઉગે બાજરો વાવ્યો તો બાજરો જ ઉગે એમ તમે આ જાય પુણ્યનું ભાતું તમે જે વાવશો ને એ જ બધું ઉગશે બાકી કાંઈ ઉગવાનું નથી તમે આજે વાવ્યું છે ને એ ભગવાન તમને વ્યાજ વધુ પાછું આપશે પણ તમે વાવશો ને તો જ આપશે નકર ક્યારેય આપશે ન એટલે તો ભગવાને તમને નિમિત્ત કર્યા છે તમારે આંગણે આવા ગણપત દાદાનું પૂજન થયું અને ગાય માતાની આખી ગૌશાળા તમારા આંગણે આવી અને કેવો આનંદ અમે કર્યો તમને કરાવ્યો
8 દાન નહીં કરી શકો. અમારા બહેનો તો 15 દિવસના સેવા કરવા જવાના છે. પોતે બહેનો ઈ ગોધામમાં જાય અને ગાય માતાની વારે ચડશે. તો તમે તો ખાલી તાત્કાલિક તમારે દાન જ આપવાનું છે. ઈ દાનને પુગાડવાની મારા બહેનોની ફરજ છે બધી. તો બેનું થોડુંક કીધું અને જાદુ સમજજો. આ જગાની ગાય માતાની થાળી ભરે ને એમાં ફૂલ નહીં તો ફૂલની પાકડી અને ઈ કાળિયા ઠાકરે તમને આપ્યું હોય તો જ આપવાનું છે. બાકી માં માટે ક્યારે આપણે માંગવું પડે નહીં. એટલે થોડુંક કીધું બેનું જાદુ માંગજો. ગાય માતાને બે બોલ કહી દઉં, ગીત ગાઈ દો. કેમ કે મને ગાય માતાનું ગાવું ને ત્યાંથી મને મજા ન આવે. હે સાંભળો મારા ગોપ ગવાયા, સાંભળો ગાયન ગાય. ગોવિંદ તમારા નેડે રે તો, ગોવિંદ તમારા નેડે રે તો, ક્યાં ગયો ભગવાન કનૈયા, ક્યાં ખોવાનો? ખાવા નથી મળતો સારો એ કનૈયા, ક્યાં ખોવાનો? ખાવા નથી મળતો સારો. એ ગાય ગોરલ કયું મને બોલાતો, માથે ફેરવતો આય. ગાય ગોરલ કયું મને બોલાતો, માથે ફેરવતો આય. એક લેવાટું તો વનમાં ફરું, એક લેવાટું તો વનમાં ફરું, છોડી ગયો મારો નાથ કનૈયા, ક્યાં ખોવાનો? ખાવા નથી મળતો સારો એ કનૈયા, ક્યાં ખોવાનો? ખાવા નથી મળતો સારો. હે કાગની કાજે કરસી રેતી, ભૂખી રેતી ભગવાન. કાગની કાજે કરસી રેતી, ભૂખી રેતી ભગવાન. શું હતો એવો વાકયા મારો, શું હતો એવો વાકયા મારો, છોડી ગયો મારો નાથ કનૈયા, ક્યાં ખોવાનો? ખાવા નથી મળતો સારો એ કનૈયા, ક્યાં ખોવાનો? ખાવા નથી મળતો સારો. હે પાપિયા મને માર મારે છે, કાઢે ગામની બહાર. પાપિયા મને માર મારે છે, કાઢે ગામની બહાર. કસાઈ ખાને મોકલી કરવત, કસાઈ ખાને મોકલી કરવત, યુતારી યાર પાર કનૈયા, ક્યાં ખોવાનો? ખાવા નથી મળતો સારો એ કનૈયા, ક્યાં ખોવાનો? ખાવા નથી મળતો સારો. એ વિઠ્ઠલ હવે વેલો આવજે, સાંભળ મારો પુકાર. વિઠ્ઠલ હવે વેલો આવજે, સાંભળ મારો પુકાર. કબૂર કેસે પીતમ પ્યારા, કબૂર કેસે પીતમ પ્યારા, વેલી કરજો વાર કનૈયા, ક્યાં ખોવાનો? ખાવા નથી મળતો સારો એ કનૈયા, ક્યાં ખોવાનો? ખાવા નથી મળતો સારો. બોલો કૃષ્ણ કનૈયા